સેટ ઉપર સૌથી વધારે ટાઈમ રેડી થવા માટે સૌથી વધારે ટાઈમ કોણ લેતું હતું? ઓબ્વિયસલી છોકરીઓ. યસ. અમારી જે બે હિરોઈનો છે એ બહુ ટાઈમ લેતી હતી, એટલે એમાં રોલ ઓછો થઈ ગયો એમનો. પણ રાગી સરની વીક પણ વધારે ટાઈમ લેતી હતી. ઓકે. હા. વીક એ નહીં. સેટ ઉપર સૌથી વધારે લેટ, હંમેશા લેટ કોણ આવતું હતું? લેટ તો અમે નતા આવતા, કેમ કે અમે ત્રણે ટાઈમ પર આવી જતા હતા. અમારા સૌથી ત્રણ વહેલા કોણ સિવાય- આવતું હતું ને એ પૂછો ને તો રાગીભાઈ. હમ. અમારો 7 વાગ્યાનો કોલ ટાઈમ હોય, એ 5 વાગે ઉઠીને 6 વાગે મને ફોન કરે, તું શહેરે ક્યાં છે? મેં કીધું હું તો ઘરે છું, તૈયાર થઉં છું. મને કે હું આવી ગયો. હવે એમને ખબર નહીં ઘેરથી કાઢી મૂકે છે 5 વાગે ઉઠાડીને કે, પણ એ આજે અમારે અહીંયા 9 વાગે 9:30 પહોંચવાનું હતું. 9 વાગે એમનો ફોન આવ્યો, હું આવી ગયો છું. મેં કીધું 9:30 આવવાનું જ, પણ અમને હજુ નથી કાઢતા ઘરેથી. બહુ ઉત્સાહી છું. સ્ક્રિપ્ટની લાઇન્સ સૌથી વધારે કોણ ભૂલ્યું તમારામાંથી? આમ તો કોઈ ભૂલ્યું નથી. વન ટેક. વન ટેક બધું થતું હતું. બહુ વાર કોઈ વાંધો નહોતો આવતો, કારણ કે સાહિલ સતત ધ્યાન રાખતો હતો કે આ લોકો પોતાનું મનગઢત બોલી ના મારે અને વિપુલની સ્ક્રિપ્ટની પત્તા ના ફાડી નાખે, એટલે સતત ધ્યાન. પણ 4-5 એવા એડી જે આમ હતા લાઈન પ્રમાણે, તમે આમાં અનેક એડ કરવાનું રહી ગયું. એટલે અમે બધા બહુ એક્ટિવ હતા કે ભાઈ સ્ક્રિપ્ટ લાઈન એટલે બધા યાદ પ્રિપેરેશન બહુ કર્યું.